નમસ્કાર. આપણી જે લાઈફ છે, આપણું જે જીવન છે તે સતત નવીન છે, મતલબ કે તેની અંદર હંમેશા પરિવર્તન થતું રહે છે. તે નવીનતા છે. તો શું થાય છે કે આપણી જે લાઈફ છે તેની અંદર આપણે જ્યારે કોઈ પણ કામ કરીએ છીએ તો તે કઈ રીતના કરીએ છીએ કે આપણા જીવનમાં જે ભૂતકાળના અનુભવો થયેલા છે એ અનુભવોની યાદો જે બનેલી છે અને તે યાદોના સહારે આપણી અંદર આપણા મગજમાં જે જ્ઞાન છે, જે નોલેજ છે, તેના પર આધારિત આપણું કાર્ય હોય છે. કોઈપણ કાર્ય આપણે જે ભૂતકાળના અનુભવો છે તેને આધીન રહીને કરતા હોઈએ છીએ. તો આપણું જે જીવન છે તેની અંદર સુખ અને દુઃખનું ચક્ર સતત ચાલ્યા કરે છે અને સમયાંતરે જીવનની અંદર અલગ અલગ પ્રકારની સમસ્યાઓ, દુઃખ, પ્રોબ્લેમ આવતા રહે છે. તો જ્યારે આપણી લાઈફમાં કોઈ પ્રોબ્લેમ આવે છે તો તેને માટે આપણે શું કરીએ છીએ કે આપણે પોતાના ભૂતકાળની અંદર જે પ્રોબ્લેમને જે મેથડથી, જે પદ્ધતિથી સોલ્વ કરી હતી, કે દુઃખનું જે રીતના સમાધાન લાવ્યું હતું એ જ રીતનો ફરીથી એ જ મેથડથી આપણે પ્રોબ્લેમને સોલ્વ કરવાનો ટ્રાય કરીએ છીએ. જ્યારે જીવન શું કરે છે કે આપણી સમક્ષ સતત નવી ચુનૌતીઓ અને નવી સમસ્યાઓ રજૂ કરતું રહે છે. કારણ કે ગઈકાલે આપણે જે મેથડથી પ્રોબ્લેમ સોલ્વ કરી હતી, બની શકે કે એ જ મેથડ આ પ્રોબ્લેમ ઉપર લાગુ ના થાય, કારણ કે હાલમાં આપણી સમક્ષ જે સમસ્યા આવી છે તે પૂર્ણતઃ નવીન છે, તે પહેલાં જેવી નથી રહી. તો આપણને શું લાગે છે કે આપણે બુક્સ વાંચી લઈએ છીએ કે કોઈનું લેક્ચર સાંભળી લઈએ છીએ, બરાબર, આધ્યાત્મિક લેક્ચર હોય છે, જીવનથી સંબંધિત જ્ઞાન હોય છે, તે માટે આપણે પુસ્તકો વાંચી લઈએ છીએ અને આપણને એવું લાગે છે કે આપણે જીવનને પૂર્ણતઃ સમજી લીધું છે અને હવે પછી જે પણ પ્રોબ્લેમ આવશે આપણે તેને ખૂબ જ સારી રીતે હેન્ડલ કરી લઈશું. કોઈ પણ દુઃખ આવશે તો આપણે તેનો ખૂબ જ સારી રીતે સામનો કરી શકીશું. પરંતુ વાસ્તવિકતા શું છે? આ જે નોલેજ છે, જે તમે ભૂતકાળમાં એકઠું કર્યું છે પુસ્તકો વાંચીને કે કોઈને સાંભળીને, તે પ્રેક્ટિકલ જીવનમાં તેનો ઉપયોગ કઈ રીતના કરવો તે તમે નથી જાણતા. યા બીજા શબ્દોમાં એમ કહો કે તમારા જીવનમાં કોઈ પણ પ્રકારનું પ્રેક્ટિકલ નોલેજ નથી, વ્યવહારિક જ્ઞાન નથી જીવનને લઈને. તો પછી આ જે પાસ્ટનું, જે ભૂતકાળનું જે નોલેજ છે તે કોઈ જ કામનું નથી. તો જ્યારે વ્યક્તિ માત્ર ને માત્ર પુસ્તકનું જ્ઞાન એકઠું કરી લે છે, આવો વ્યક્તિ કેવો હોય છે? મિકેનિકલ હોય છે, બરાબર, અને તે રોબોટની જેમ પોતાનું જીવન જીવે છે. તે નવી પ્રોબ્લેમને હંમેશા જૂના એપ્રોચથી ડીલ કરે છે. અને આ રીતના જ્યારે તમે જીવનને જીવો છો તો તમે એક બહેતરીન જીવન નથી જીવી શકતા. મતલબ કે મનુષ્ય તરીકે આપણી જે સંભાવનાઓ છે તે સંભાવનાઓને આપણે ક્યારેય સ્પર્શી નથી શકતા જો આપણે જીવનને એ જ પદ્ધતિથી જીવ્યા કરીએ છીએ, જે પદ્ધતિથી આપણા મગજ અથવા તો આપણા મનમાં પડેલા અનુભવો અને યાદો આપણને કહે છે, બરાબર. તો જ્યારે તમે પુસ્તકીય જ્ઞાનની મદદથી કે માત્ર જ્ઞાનની મદદથી જીવનને જીવો છો તો જીવનમાં શું શું પ્રોબ્લેમ આવે છે તેને લઈને આપણે ઓશોની એક સરસ મજાની સ્ટોરી જોઈશું. જાપાનીઝ સ્ટોરી છે, બરાબર. તો સ્ટોરી કંઈક એવી છે કે પ્રાચીન જાપાનની અંદર 2 મંદિરો હોય છે અને આ મંદિરોના 2 અલગ અલગ પૂજારીઓ હોય છે, મતલબ પૂજારી અને તેમના શું કહેવાય ભક્તો હોય છે. અહીંયા પણ પૂજારી અને તેમના ભક્તો છે અને આ બંને મંદિરના પૂજારીઓ એકબીજાના કટ્ટર દુશ્મન છે, બરાબર. તેઓ એકબીજાનું મોઢું જોવાનું પણ પસંદ નથી કરતા કે એકબીજા સાથે વાતચીત પણ નથી કરતા. તો આ જે પૂજારી છે તેમને બાળકો પણ છે, બરાબર, બંનેને. અને આ બંને પૂજારીઓએ પોતાના બાળકોને સમજાવીને રાખ્યું છે કે સામેનું જે મંદિર છે ત્યાંના એક પણ વ્યક્તિ સાથે આપણે વાતચીત કરવાની નથી, કારણ કે તે લોકો ખતરનાક છે. વર્ષોથી આપણી તેમની સાથે દુશ્મની છે અને તેનું સમાધાન ક્યારેય થવાનું નથી. તેથી તેઓ પોતાના બાળકને સમજાવે છે કે જો તેમનો છોકરો ક્યારેય તમને રસ્તામાં સામો મળી જાય છે તો તેની સાથે કોઈ પણ પ્રકારની વાતચીત કરવાની નથી. હવે આ બાળક જ્યારે પણ આ વસ્તુ સાંભળે છે તો બાળકનું એક બેસિક માઇન્ડસેટ હોય છે, તે કઈ રીતના કામ કરતો હોય છે કે બાળકને જિજ્ઞાસા થાય છે, એક કૌતૂહલ થાય છે કે જે વસ્તુની તેને ના પાડવામાં આવે, અથવા તો આપણા મનનું પ્રકૃતિ એવી છે કે તેને જે વસ્તુની ના પાડવામાં આવે મન તે જ વસ્તુ કરવા ઈચ્છે છે. તેથી આ બાળક મંદિર અને તેના ધાર્મિક પ્રવચનો અને પુસ્તકોથી કંટાળી ગયો હોય છે બધું સાંભળીને. તેથી તે ઈચ્છે છે કે કોઈપણ રીતે તે સામેના બાળક સાથે વાત કરે.
તેના મગજની અંદર એક ઈચ્છા ઉદ્ભવે છે. અને એક દિવસ એવું બને છે કે તે રસ્તામાં જતો હોય છે અને સામેથી તેને પેલો બાળક મળી આવે છે. તો તે તેની સાથે વાતચીત કરવાના ઉદ્દેશ્યથી પૂછે છે કે તું ક્યાં જઈ રહ્યો છે. હવે આ જે મંદિરનો જે બાળક છે એ થોડો શું કહેવાય ફિલોસોફિકલ છે, બરાબર, જ્ઞાની ટાઈપનો વ્યક્તિ છે, મતલબ છોકરો છે, તેણે ઘણું બધું વાંચ્યું હોય છે. તો તે કહે છે, બહુ એકદમ ફિલોસોફિકલ અને વિચિત્ર જવાબ આવે છે, જેવો કોઈ વિદ્વાન વ્યક્તિ જવાબ આપતો હોય છે કે આવવા અને જવા માટે કોઈ જ નથી. મારું જીવન છે તે ખરેલા પાન સમાન છે, બરાબર. જેને પવન જ્યાં લઈ જાય છે ત્યાં તે જાય છે. મતલબ હું ક્યાંય આવતો પણ નથી અને હું ક્યાંય જતો પણ નથી. જે રીતના અસ્તિત્વ મને ખેંચી જાય છે અને અસ્તિત્વ મને જે કંઈ પણ કરવાનું કહે છે, યા બીજા શબ્દોમાં જીવન મને જ્યાં લઈ જાય છે હું ત્યાં જાઉં છું અને જીવન મને જે કહે છે એ પ્રમાણે હું કર્મ કરું છું, અર્થાત હું કોઈ કરતા નથી. તો એક નાનકડો બાળક જ્યારે આવો વિચિત્ર અને ફિલોસોફિકલ જવાબ સાંભળે છે તો તે ખૂબ જ વિચારમાં પડી જાય છે અને તે પોતાના પિતા જોડે પાછો જાય છે. તો તે પિતા પાસે જઈ અને આખી વાત કરે છે કે પિતાજી, તમે સાચું કહ્યું હતું, મારે સામેના મંદિરના જે છોકરો છે તેની સાથે વાતચીત ના કરવી જોઈએ. આજે મેં માત્ર એને એટલું જ પૂછ્યું કે તું ક્યાં જઈ રહ્યો છે, અને મને ખબર હતી કે તે ક્યાં જઈ રહ્યો છે, છતાં પણ તેણે બહુ જ વિચિત્ર જવાબ આપ્યો. અને પહેલાં એ જે ફિલોસોફિકલ જવાબ આપ્યો હતો તે જ જવાબ આ છોકરો પૂજારીને કહે છે કે તે આવી રીતના કહે છે કે ખરેલું પાંદડા સમાન મારું જીવન છે, આવવા જવા માટે કોઈ જ નથી. જીવન જ્યાં લઈ જાય છે હું તો ત્યાં જ જાઉં છું. તો પૂજારી ખૂબ જ ચિંતામાં પડી જાય છે, કારણ કે તેઓ ડિબેટમાં આ લોકો સાથે હંમેશા જીતવાનો પ્રયત્ન કરતા હોય છે અને તેનો બાળક સામેના બાળકના પ્રશ્નનો જવાબ નથી આપી શકતો. તો પૂજારી તેને સમજાવીને રાખે છે કે હવે પછી તું ધ્યાન રાખજે, જ્યારે પણ નેક્સ્ટ ટાઈમ રસ્તામાં તે તને સામે મળે છે અને આવો જવાબ આપે છે કે પવન તેને જ્યાં લઈ જાય છે તે ત્યાં જાય છે, તો તારે તેને સામો પ્રશ્ન કરવાનો છે, કાઉન્ટર ક્વેશ્ચન, કે જો પવનનું જ અસ્તિત્વ ના હોય કે પવન જ ના હોય તો પછી તારું જીવન શું છે અને તું ક્યાં જઈશ. તો બાળક આ જે પૂજારીએ તેના પપ્પાએ જે જવાબ આપ્યો છે તેને ખૂબ જ ધ્યાનથી સાંભળી, વારંવાર બોલી અને મગજમાં તૈયાર કરી લે છે અને તે આવતીકાલ માટે રેડી રહે છે, જેથી તે પેલા બાળકને ખૂબ જ સારો જવાબ આપી શકે, જે જવાબ પહેલેથી તેને શીખવાડવામાં કે ગોખવામાં આવ્યો છે. તો ફરીથી બીજા દિવસે આ બાળક ખૂબ જ એક્સાઇટેડ હોય છે પોતાનો રેડીમેડ આન્સર પેલા છોકરાને આપવા માટે. અને રસ્તામાં ફરીથી પેલો બાળક તેને સામે મળે છે અને જેવો તે નજીક આવે છે તો આ જે છોકરો છે તે તેને પૂછે છે કે તું ક્યાં જઈ રહ્યો છે. અને પેલો બાળક જવાબ આપે છે કે મારા પગ મને જ્યાં લઈ જાય હું ત્યાં જાઉં છું. અને આ બાળક ફરીથી ચિંતામાં પડી જાય છે કે તેના પિતાશ્રીએ તેને જે જવાબ શીખવાડ્યો હતો તે જવાબ તો અહીંયા કોઈ જ કામનો નથી, કારણ કે પહેલાંની જેમ પાંદડું, પવન અને ફિલોસોફી તે બધો જવાબ તો આણે આપ્યો જ નથી. આ વખતે જે જવાબ આપ્યો છે તે પહેલાં જવાબથી બિલકુલ અલગ છે. તે બાળક ફરીથી પોતાના પિતા પાસે જાય છે અને સેમ જે પ્રશ્નનો જવાબ પહેલાં બાળકે આપ્યો હોય છે તે તેમની સમક્ષ કંઈ સંભળાવે છે કે તેના પગ તેને જ્યાં લઈ જાય છે ત્યાં તે જાય છે. તો પૂજારી તેને કહે છે કે મેં તને કહ્યું હતું ને કે તારે તેનાથી વાતચીત નથી કરવાની, તે લોકો ખૂબ જ ખતરનાક અને વિચિત્ર છે અને આપણે તેમને ડિબેટમાં હંમેશાથી હરાવ્યા છે. હવે તું એક કામ કર, હવેથી જ્યારે પણ તે તને સામે મળે અને કહે કે તેના પગ તેને જ્યાં લઈ જાય ત્યાં તે જાય છે, તો તારે કાઉન્ટર ક્વેશ્ચન કરવાનો છે કે જો પગનું જ અસ્તિત્વ ના હોય તો તું ક્યાં જઈશ. તો ફરીથી આ બાળક તૈયાર થઈ જાય છે પોતાના રેડીમેડ આન્સર સાથે સામેના બાળકને જવાબ આપવા માટે. અને ત્રીજા દિવસે એ જ રસ્તામાં એ જ બાળક તેને ફરીથી સામો મળે છે અને આ બાળક તે બાળકને પ્રશ્ન પૂછે છે કે તું ક્યાં જાય છે. અને પેલો બાળક જવાબ આપે છે કે હું શાકભાજી લેવા માટે માર્કેટમાં જાઉં છું. અગેન ત્રીજી વખત શું થાય છે, રેડીમેડ આન્સર તેનો કોઈ જ કામ આવતો નથી, કારણ કે ત્રીજી વખત પણ પેલો બાળક શું કરે છે, એક નવો જ જવાબ તેની સમક્ષ રજૂ કરે છે. આ સ્ટોરીમાંથી ઓશો આપણને કહેવા માગે છે કે આપણે લાઈફને હંમેશા ભૂતકાળને આધાર બનાવીને જીવીએ છીએ, બરાબર. જીવન આપણી સમક્ષ જે પ્રોબ્લેમ રજૂ કરે છે તે પ્રોબ્લેમ હંમેશા નવી હોય છે અને ભૂતકાળથી સંપૂર્ણતઃ અલગ હોય છે. જ્યારે આપણે ભૂતકાળના ચશ્માના આધારે વર્તમાન જીવનને સમજવાનો પ્રયત્ન કરીએ છીએ
તો આપણે તેને નથી સમજી શકતા. શા માટે? કારણ કે જીવન પ્રત્યેક ક્ષણે પરિવર્તિત થતું રહે છે, બદલાતું રહે છે. અને તમારા જીવનને તમને ભૂતકાળમાં શું અનુભવો થયા છે અને શું યાદો તમારી સાથે જોડાયેલી છે તેની સાથે કંઈ જ લેવા દેવા નથી. કારણ કે જીવન કેવું છે? સતત ગતિમાન છે. તેથી જ્યારે જીવનને લઈને સો કોલ્ડ જ્ઞાની વ્યક્તિ હંમેશા તમે જોશો કે મૂંઝવણમાં રહેલો જોવા મળશે. કારણ કે તેની પાસે જે નોલેજ છે તે નોલેજ તેની અંદર એટલા બધા પ્રશ્નો ઊભા કરી રહ્યું છે કે તે વર્તમાનની જે સમસ્યાઓ છે તેને સોલ્વ નથી કરી શકતો. તો તેનું જે જ્ઞાન છે કે તેના જે રેડીમેડ જવાબો છે એ તેના જીવનને શ્રેષ્ઠ બનાવતા નથી, બહેતર બનાવતા નથી, બદતર બનાવે છે. તેનું જ્ઞાન જ તેનું દુશ્મન બની ગયું છે, કારણ કે તેના જ્ઞાનથી તેનું જીવન સુધરવાને બદલે બગડી રહ્યું છે. તો પછી ઓશો કહે છે કે આનો સોલ્યુશન શું છે? જ્યારે તમે વર્તમાનમાં જીવનને પૂર્ણ એલર્ટ રહીને જુઓ છો, બરાબર, એક દ્રષ્ટાની માફક, એક સાક્ષીની માફક પોતાના મનની અંદર ચાલી રહેલી ઘટનાઓ અને બાહ્ય જગતમાં ચાલી રહેલી ઘટનાઓને કોઈપણ જાતના નિર્ણય નિષ્કર્ષ વગર એલર્ટ થઈને, અવેર થઈને જસ્ટ ઓબ્ઝર્વ કરો છો, તો તમે જુઓ છો કે માઇન્ડ કઈ રીતના કામ કરે છે અને વાસ્તવિકતા શું છે, વાસ્તવમાં જીવન શું છે. જ્યારે તમે આ રીતના 360 ડિગ્રી લાઈફને ઓબ્ઝર્વ કરો છો ત્યારે તમે સમજી શકો છો કે જીવનનું રહસ્ય શું છે અને તમે સમજી શકો છો કે લાઈફ શું છે અને લાઈફની પ્રોબ્લેમ સાથે કઈ રીતના ડીલ કરીશું અને પોતાના જીવનને કઈ રીતના આપણે બહેતર બનાવી શકીશું. તો આ એક સ્ટોરી હતી જે ઓશોની એક બુક છે, એલર્ટનેસ, અવેરનેસ એન્ડ વોચફુલનેસ નામની બુક છે અંગ્રેજીની અંદર, તેમાંથી મેં સંભળાવી છે, બરાબર. ઓશો વિશે તમે બધા પરિચિત હશો. જીવનને લઈને બહુ જ ગહન સમજણપૂર્વકની વાતો જાણવા માટે તમે ઓશોને રીડ કરી શકો છો. એક આધ્યાત્મિક ગુરુ તરીકે, એક વક્તા તરીકે, એક સ્પીકર તરીકે તે ભારતમાં ખૂબ જ પ્રસિદ્ધ વ્યક્તિ છે. એન્ડ મને આશા છે કે જે સ્ટોરી અને સ્ટોરીની સાથે જે વસ્તુ મેં તમને કહેવાનો પ્રયત્ન કર્યો છે તે જરૂર તમારા મગજમાં ઘૂસી હશે અને તમારા આવનારા સમયને કે આવનારા જીવનને વધુ સારી રીતે અને વધુ ગહનતાથી સમજી અને શ્રેષ્ઠ રીતે જીવવા માટે તમને ઉપયોગી થશે. થેન્ક યુ.